હમ તમારે સંતરો ખાવું છે? તો તારે એકલા એકલા ખાવાનું છે? ના ના, તમારા માટે જ છે. સારું છે કે પોચું પોચું છે? મોળું છે થોડું. મોળું? ખાંડ નાખવી પડશે, ભભરાઈ દેવી થોડી. સુપ્રભાત. બીજું છે ને એ સારું હોય છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. સુપ્રભાતમ એન્ડ જય માતાજી. ખાવામાં એટલા વ્યસ્ત ને સુપ્રભાત કહેવાનો ટાઈમ નથી. હેલો મિત્રો, જય માતાજી અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં? હા ઓકે, બધા મજામાં હશો ને? અમારા નવા બ્લોગમાં સરનું સ્વાગત છે. અને મનુ જો સંતરું ખાય છે ને મારે ખાવાનું છે. હેજે જો અત્યારે જસ્ટ ગ્લાસ પૂરો કર્યો અને મનુને બહુ ભૂખ લાગી છે એટલે સંતરું ખાવાનું શરૂ કરી દીધું. અને મમ્મી આ બધું શેરડી ખાઈએ અને જે બાળકો એમ તો છે પ્રેક્ટિસવાળા. ચાલો હું તમને બતાવું કે બે બાળકો કોમ્પ્યુટરમાં પ્રેક્ટિસ શું કરી રહ્યા છે. તો જો અહીંયા બે બાળકો બેઠા છે ને કોમ્પ્યુટરમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, ટાઈપિંગની પ્રેક્ટિસ. જે ભૂલી ગઈ હતી મૂકીને ગઈ હતી અંકિતા, ઈ તન કામ કરાવતી લાગે છે ને? હા, કિંજલ ને કે તો દફતર લેતી આવજો, હું અહીં બહાર ઊભી છું. એ ભાઈ બહાર ઊભી રહે. હે નાની તો હજી એનાથી બે છે. પણ આની કરતા નાની ને? હા, કિંજલ કરતા નાની. એટલે લેટ કે મોટી છે ને તો એ બહુ હાથ છે બધી બહેનો. કિંજલ ભોળી પડે પાછી, વધારે ભોળી છોકરી છે. છાલ કાઢતી હતી ને તો આખું આમ થઈ ગયું, બે ભાગ પડી ગયા, પોચા થઈ ગયા હોય. હાથ ખરાબ થઈ છે ખાવાની, થોડીક મજા નથી આવતી. નથી બહુ ખાસ સારા એટલા ન હોય. સીઝન વહી ગયું. ઓફ સિઝન થઈ ગયા. इतना सारा क्या सोच रहे हो? લિસ્ટ બનાવશું ને, ઘરની વસ્તુ લાવવાની છે. માનું બનાવે છે લિસ્ટ. જો પતાકડું ફીર નહીં ખું લાગે લાલ પેન થી. જૂનું બિલ ને નવું બિલ ને. અને હવે શાકભાજીની તૈયારી, ઓલા શાકભાજી આવી ગયું છે, શાકની તૈયારી થાય. હા હા, સરસ. લ્યો બની ગયો. હું આવ્યો એટલે બંધ કરી દીધું બનાવવાનું. પછી બનાવશું. હવે પેલા કરે ને પછી ટાઈમ મળે ને ત્યારે પાછું બનાવીશું. રીંગણા છે, ટમાટર છે, બટાટા છે અને મરચાની સાથે કોથમીર. છે પૂરો એક અને બપોરાની તૈયારી થઈ ગઈ છે અને બપોરો પીરસાઈ ગયો હે અને આપણું શાક. હા હા હા, શું બાકી હે જે? તો હું પણ એ બાજુ આવું તો પાછું વ્લોગમાં આવે નહીં ને એટલે. કેમ કે બી એક આયરત નો હાલે ને. પણ હે કોથમીર નાખી હે એટલે બ્લેક થઈ ગઈ. જો તો હાલો બપોરો કરવા ગયા છે. સાંજના 7 અને સાંજનો વ્યૂ કંઈક બહુ મસ્ત દેખાય છે. વાતાવરણ બહુ સુપર્બ આપણને
મીઠું મીઠું મધુર મધુર દેખાઈ રહ્યું છે. અને આપણા મિત્રો આપણી રાહ જોઈ રહ્યા છે, પણ પારસભાઈ કંઈ લેવા આવતા નથી, તો રાહ જોઈને ઊભા છે. અને હું આ બાજુ આંટો લગાવવા માટે આવ્યો હતો, જો બોલાવે છે પારસને, પણ પારસ આવતો નથી. ગલકા નથી આવતો ને જે. અને એ પારસની રાહ જોઈને ઊભો છે, અને ખબર છે કે એની સિવાય આપણને કોઈ લઈ જવાનું નથી. અને શાંત વાતાવરણ થઈ ગયું છે, અને કદાચ આમ કહેવાય ને કે વરસાદ આવવાનો હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. એટલું શાંત, આમ પક્ષીઓ પોતાના ઘરે જતા રહ્યા છે, ક્યાંય દેખાતા નથી. એમ 7 વાગે ને તો આવું એમ આસમાન થઈ ગયું છે. અને લાલીમાં તો બહુ જોરદાર છે, એમ આપણું મન જ મોહી લે.